તો યુએસએનું નામ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા કઈ રીતે પડ્યું? અમેરિકામાં 50 રાજ્યો છે અને એ શરૂ થયું હતું અહીંયાથી. ઓકે, અમેરિકા આવ્યું યુરોપની પૂર્વી બાજુ. તો યુરોપના જે ક્રૂર રાજાઓથી યુરોપની પ્રજા ત્રસ્ત થઈ અને અમેરિકા આવી. અને આવી એટલે જહાજોમાં ઠલવાઈને આવ્યા છે. ઓકે, ઘેટા બકરાની જેમ જહાજમાં પુરાઈને આવ્યા છે કે અહીંયાથી ભાગો, કારણ કે અમેરિકા કહેવાતું હતું લેન્ડ ઓફ ફ્રી પીપલ. પછી પાછું ઇંગ્લેન્ડનું શાસન શરૂ થયું એમાં, તો એ લોકોએ મારીને ભગાડ્યા પાછા અંગ્રેજોને. લગભગ 13 વર્ષ એ લોકોનું અમેરિકન ક્રાંતિ ચાલી, અમેરિકન રિવોલ્યુશન. પછી એ લોકોએ કીધું, ભેગા થયા બધા, કે આપણે રાજાઓથી ગુલામીથી તો છૂટીને આવ્યા હતા, અહીંયા આવીને પાછા અમેરિકાના ગુલામ થઈ ગયા. તો કે ગુલામ કેમ થયા? તો કે આપણે અલગ અલગ હતા ને એટલે. તો કે ભેગા હોઈએ તો આપણી શક્તિ વધી જાય, એટલા માટે ભેગા હોઈએ તો આપણને કોઈ ફરીથી ગુલામ ન બનાવી શકે. તો કે પણ ન ફાવ્યું તો કે તો એક કામ કરીએ, આપણે એકવાર ભેગા રહી જોઈએ દેશ બનાવીને, ન ફાવે તો છૂટા પડશું. તો અમેરિકામાં દરેક રાજ્યને અમેરિકામાંથી છૂટા પડવાની, સેસેશનની, એટલે કે અલગાવવાદની, અલગ થવાની, એના બંધારણમાં એની પાસે અધિકાર છે. ઓકે, એટલા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, બધા રાજ્યો ભેગા આવી અને બનાવેલું એટલે. અને આ એક નકશો છે, અમેરિકાના વેસ્ટવર્ડ એક્સપાન્શનનો. અમેરિકા પૂર્વથી પશ્ચિમ તરફ વધેલું છે. એટલે આ ઓરિજિનલ 13 કોલોની જે શરૂઆતથી જેણે અમેરિકા બનાવ્યું આ અને પછી ધીમે ધીમે કરતા અહીંયા વર્ષ આપ્યા છે, તો આ રીતે એ બધા અમેરિકામાં જોડાતા ગયા. તો અમેરિકાના ઝંડામાં તમે જોઈ શકો છો, અત્યારે આમાં આ સ્ટાર્સ છે ને, એની સંખ્યા 50 છે. એટલે અત્યારના જે 50 રાજ્યો છે એ, અને આ સ્ટ્રાઇપ્સ છે, જે પટ્ટી આપી છે, એ 13 સ્ટ્રાઇપ્સ છે. એટલે કે જે શરૂઆતના જે 13 રાજ્યોએ અમેરિકા શરૂ કર્યું હતું એના માનમાં અહીંયા 13 પટ્ટીઓ, 13 સ્ટ્રાઇપ્સ આપી છે. તો એ લોકોએ ઝંડો એ રીતે બનાવ્યો છે કે એની ઇતિહાસ, એની જોગ્રાફી કહી શકે. કોઈ પ્રશ્નો હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી એક બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, 11 લેક્ચર્સ યુટ્યુબ ઉપર ફ્રીમાં મૂકી દીધા છે, ખાસ જોઈ લેજો ન જોયા હોય તો. અને વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની આવી ગઈ છે, એ પણ ન જોઈ હોય તો જોઈ લેજો. બંનેના કોર્सेस આપણા એપ્લિકેશન ઉપર આવી ગયા છે. સ્ટાર્ટિંગમાં ખૂબ ઓછી ફીસ છે. ફક્ત 2 કોર્सेस અટેન્ડ કરી લેશો તો પણ તમારી આવનારી પ્રિલિમ્સ પાસ કરવામાં ખૂબ તમને સહાયતા મળશે. ક્લાસ 1ની પ્રિલિમ્સમાં 100 માર્ક્સનું વેટેજ આ 2 જ સબ્જેક્ટનું હોય છે 400માંથી, અને એમાંથી 85 જેવા માર્ક્સ આરામથી આવી શકે. આપણા 2 કોર્सेस કરી લેશો તો 80-85 જેવા માર્ક્સ આવી શકે. અને પીએસઆઈ કોન્સ્ટેબલમાં પણ આનું વેટેજ સારું એવું થઈ ગયું છે. પીએસઆઈમાં મેથ્સના 100 માર્ક થઈ ગયા છે, બંધારણના 30 છે. તો એમાં પણ સારો એવો ફાયદો થઈ જશે તમને. 300માંથી 130 એટલે લગભગ 43% જેવું વેટેજ થઈ ગયું. અને બહુ સ્કોરિંગ સબ્જેક્ટ હોય છે. આપણો કોર્સ કરી લેશો તો માર્ક્સ મેળવવા બહુ સહેલા થઈ જશે. તો પરચેઝ કરી લેજો કોર્સ. સ્ટાર્ટિંગમાં ખૂબ ઓછી ફીસ રાખી છે. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછજો અમને.